હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિગતવાર વાત કરીએ તો દાદરા નગર હવેલીમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા ડેમના 8 દરવાજા 0.80 મીટર ખોલવામાં આવ્યા છે। સિલવાસમાં 115.0 mm 4.56 ઇંચ વરસાદ પડ્યો છે। ખાનવેલમાં 67.6 mm 2.66 ઇંચ વરસાદ પડ્યો છે। મધુબન ડેમનું લેવલ 73.60 મીટર છે। ડેમમાં પાણીની આવક 42,088 ક્યુસેક છે। પાણીની જાવક 28,000 ક્યુસેક છે। મધુબન ડેમમાંથી પાણી છોડવાને કારણે દમણગંગા નદી કિનારેના ગામના લોકોને સાવચેત રહેવા અને નદીના કિનારે ન જવા માટે તાકીદ કરવામાં આવી છે। તો વલસાડની મળતા મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું આગમન થઈ રહ્યું છે। અવિરત વરસાદના પગલે કૈલાશ રોડ ખાતે આવેલા ઔરંગા નદીનો બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। પોલીસ બેરિકેડ મુકાયા તેમજ પોલીસના જવાનો તૈનાત કરાયા। 40 ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આસપાસના ગામોના રાહદારીઓને 20 થી 25 કિલોમીટરનો ચકરાવો ખાવાની નોબત આવી। હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે ત્યારે ઔરંગા નદી હાલ ભયજનક સપાટીએ વહી રહી છે। મોડી રાતથી પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે। દ્રશ્યો જે છે વલસાડની ઔરંગા નદી છે તે હાલ ભયજનક સપાટી વટાવવાની તૈયારી છે। ઔરંગા નદીની જે ભયજનક સપાટી વહી રહી છે, વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે। સતત વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ કરાયું છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વલસાડ પોલીસ જે છે તે હાલ તૈનાત કરવામાં આવી છે। આ જે બ્રિજ છે તે 40 ગામોને જોડતો આ બ્રિજ છે તેને હાલ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી સ્થાનિકોને હાલ 20 થી 25 કિલોમીટર ચકરાવો કરવાનો વારો પડી રહ્યા એવી શક્યતા જોવા મળી રહી છે। તો હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર મસમોટા ખાડા અને સર્વિસ રોડ પર સરખો ન બનવાના કારણે હિંમતનગર શહેરના સહકારી જીન નજીક સ્થાનિકો અને વેપારીઓ દ્વારા હાઈવે બ્લોક કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શન કરતા પોલીસે 5 થી વધુ લોકોની અટકાયત કરી હતી। સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનું 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરની કામગીરી ઘણા લાંબા વર્ષોથી ચાલી રહી છે। જો કે કેટલાક ભાગોનો રસ્તો તૈયાર થઈ ચૂક્યો છે તો કેટલાક આજે પણ બિસ્માર હોવાના કારણે વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। તો હિંમતનગર શહેરના મોતીપુરા અને સહકારી જીન ચોકડી પાસે 2 પુલનું કામ છેલ્લા 5 વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહ્યું છે, પરંતુ હજુ પૂર્ણ થયું નથી। સર્વિસ રોડ બિસ્માર બનવાના લઈ વાહન ચાલકો તેમજ રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેક રજૂઆતોના અંતે પણ સમારકામ ન થવાના કારણે વેપારીઓ દ્વારા સહકારી જીન નજીક હાઈવે બ્લોક કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મોતીપુરા જે સરકારી જીન કે વાત હોય, જે ઉદયપુરથી અમદાવાદ અને અમદાવાદથી ઉદયપુર ઘણી પબ્લિક આવતી હોય। બીજું એ કે અહીંયા અમારે રાજસ્થાનના દર્દીઓ હિંમતનગરમાં સારવાર માટે આવતા હોય, કેન્સરની સારવાર હોય, એટેક હોય, એમાં રસ્તામાં 1 કલાક સુધી દર્દીઓ ફસાઈ રહે છે। બીજું એ કે અહીંયા બાજુમાં ઘણી બધી હોસ્પિટલો હોય। પછી અહીંયા પહેલાં લગભગ 4-5 દાડા પહેલાં એક પોલીસ કર્મચારી પણ ટણકની નીચે આવી ગયો હતો। એટલે મારી વિનંતી છે સરકારને, અને બીજી સરકારને વિનંતી કે સાહેબ મેડિકલ કોલેજ આવેલી છે, વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય, પોલિટેકનિક કોલેજ આવેલી હોય, આપના મિનિસ્ટર આ રોડ ઉપર નીકળતા હોય તો નાકોમની ગુજરાતની ઇજ્જતની પત્તર કેમ ફડાવો છો? થોડીક ઇજ્જત રાખો થોડીક। મોદી સાહેબ આવે તો રોડ બની જાય, ધારાસભ્ય આવે તો રોડ બની જાય, MP આવે તો રોડ બની જાય, પણ પબ્લિક માટે કોઈ રોડ નથી। તો તાત્કાલિક ધોરણે નિકાલ નહીં આવે તો અમુક ટૂંક સમયની અંદર અહીંયા ખાટલા લઈને અહીંયા ઊંઘવાના દાડા મારે આવશે। અરે ધારાસભ્ય કોઈને પડી નહીં। મૂળ કારણ એ છે કે આ બ્રિજની અંદર બિન બાદલ વરસાદનો એ તળાવ મોટો સમુદ્ર જેવું ભરાઈ ગયું છે, જેમાં કેટલાય લોકો આવતા જતા પડે છે। નાની દીકરીઓ બાળકીઓ સ્કૂલે જતા આવતા પડે। હમણાં 2 જણા તો મરતા રહી ગયા ગાડીના ટાયર નીચે પડીને।
દરેકના મોબાઈલો 8 થી 10 મોબાઈલો પાણીમાં પડેલા છે. હોસ્પિટલો આ સમસ્યા છેલ્લા 8 વર્ષથી ચાલે છે. દર ચોમાસામાં જ્યાં પાણીનો નિકાલ નહીં કરવાનો એ જગ્યાએ બીજે બધે માટીને મટીરિયલ નાખી કપચીને ગ્રીટો નાખીને ટેકરા બનાવે છે, એટલે ઝીલ મોટી બનતી જાય છે તો પાણીનો નિકાલ નથી થતો. અને હોસ્પિટલો આજુબાજુમાં આખો રોડ ઉપર એકલી હોસ્પિટલો આવેલી છે અને આ સરકારી તંત્રની છે અને નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે. આજે એ જ પોતાની જવાબદારી નિભાવતા નથી અને આજે વારંવાર મુશ્કેલીઓ. આજે લોકોની જો દશા જો ઢીચણ સમાણા પાણી છે, એટલા ખાડા છે, 2 વ્હીલર વાળા નીકળી નથી શકતા. કેટલી વાર ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી દરેક જગ્યાએ રજૂઆતો થયેલી છે. આ ફક્ત પાણીનો નિકાલ કરી રસ્તાનો નિકાલ કરે, પબ્લિક હેરાન ના થાય. કેમ કે લોકો પડે છે. અત્યાર સુધી 2 થી 3 જણા હમણાં મરી ગયા ગાડી નીચે આવીને. ધામ શામળાજીમાં મંદિર ખાતે લેઝર લાઇટિંગ અને સાઉન્ડનું અનોખું આકર્ષણ જોવા મળ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક સ્થાનોની શોભા અને ભક્તોની શ્રદ્ધા વધારવા ગ્રાન્ટ અપાતી હોય છે. તે મુજબ યાત્રાધામ શામળાજીમાં પણ સરકાર દ્વારા લેઝર લાઇટિંગ અને સાઉન્ડ માટે ગ્રાન્ટ ફાળવાઈ હતી. તે મુજબ મંદિર પર રાત્રિ દરમિયાન લેઝર લાઇટિંગ અને સાઉન્ડ શરૂ કરાયું. મંદિર પર લેઝર લાઇટિંગ દ્વારા ભગવાન વિષ્ણુ અને ભગવાન સામળિયાના કલરફુલ દર્શન કરી અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કલરફુલ ભગવાનના સ્વરૂપના મંદિર પર અદ્ભુત દર્શનનો નજારો જોવા મળ્યો હતો. સાથે ભક્તિ ગીતોના સંગીતે ભક્તોના મન મોહી લીધા હતા. આમ શામળાજી મંદિર પર લેઝર લાઇટિંગ અને સાઉન્ડનું ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. અહીં વાત કરવામાં આવી છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવા ગામની. અહીં નવી નગરી ફળિયામાં ઉતરાનીબેન વસાવા 8 સભ્યો સાથે સંયુક્ત પરિવારમાં સાથે રહે છે. એક દિવસ ઉતરાનીબેનને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા તેમના પુત્રે તેમને અંકલેશ્વર ખાતે આવેલા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં હૃદયને લગતી બીમારી હોવાનું નિદાન કરવામાં આવ્યું. હવે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ઓપરેશન કરાવવાનું પરિવાર માટે શક્ય ન હતું. ત્યારે આયુષ્માન કાર્ડ થકી ઉતરાનીબેન વસાવાને ₹6,60,000 થી વધુની વિનામૂલ્યે સારવાર મળી. નર્મદા જિલ્લામાં વર્ષ 2023 અને 24માં સરકારી હોસ્પિટલમાં ₹15.16 કરોડની સારવાર સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને વાર્ષિક ₹10 લાખ સુધીનું આરોગ્ય કવચ આપવામાં આવે છે. લાભાર્થીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી મારી માતાને નવજીવન મળ્યું છે. એને વારંવાર દુઃખ થતું હતું હૃદયનું. અમે ઝઘડિયા લઈ ગયા કસ્તુરબા હોસ્પિટલમાં. ત્યાં થોડી સારવાર કરી અને પછી અમને કીધું કે તમે અંકલેશ્વર જતા રહ્યો. અંકલેશ્વર ગયા એટલે અમારે આયુષ કાર્ડ છે તમારી પાસે? તો અમે કીધું હા બતાવો. તો બતાવ્યું. એમાં મારી માનું હૃદયનું ઓપરેશન ફર્સ્ટ ક્લાસ કર્યું એ લોકોએ. તે લોકોએ તદ્દન ફ્રીમાં કર્યું છે અને 6,60,000 જેવો અમારો ખર્ચો થયો છે. ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ 4 બાળકોના મોત નિપજ્યા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક વધીને 65 થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ 17 બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરા સામે જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધી સાબરકાંઠામાં 5, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, જામનગર, દાહોદ, બનાસકાંઠા અને કચ્છમાં 3, ખેડા, મહીસાગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર કોર્પોરેશન અને વડોદરામાં 2, રાજકોટ, મોરબીમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 6, પંચમહાલમાં 7, નર્મદા, વડોદરા કોર્પોરેશન, દેવભૂમિ, દ્વારકા, સુરત કોર્પોરેશન, ભરૂચ, જામનગર, ગીર સોમનાથ અને પાટણમાં એકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયું છે. શુક્રવારે કુલ પોઝિટિવ કેસ વધીને 57 થયા છે, જેમાં પંચમહાલમાં સૌથી વધુ 7, સાબરકાંઠામાં 6, મહેસાણામાં 5, ખેડા કચ્છમાં 4, અમદાવાદ કોર્પોરેશન, અરવલ્લી, રાજકોટ, દાહોદમાંથી 3 પોઝિટિવ કેસ નોંધાયા છે.
તો કચ્છનો યુવાન નિષાદ ધનયકુમાર પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ નો ડ્રગ્સ એન્ડ નો મેડિસિનના મેસેજ સાથે ભુજથી દોડવાનું શરૂ કર્યું છે અને પૂરા કચ્છમાં 850 કિલોમીટર જેટલું દોડશે અને દરરોજ 65 થી 70 કિલોમીટર દોડીને 14 ઓગસ્ટ સુધીમાં સમગ્ર કચ્છને તે આવરી લેશે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં કચ્છના અંજારના રહેવાસી 37 વર્ષીય નિષાદ ધનયકુમાર 24 વર્ષથી રનિંગ કરે છે અને તે અલ્ટ્રા મેરેથોનમાં પણ ભાગ લેતો હોય છે. તે હાલમાં કચ્છના ખેલાડીઓને એથ્લેટિક ટ્રેનિંગ પણ આપી રહ્યો છે તેમજ કચ્છના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન પણ પૂરું પાડી રહ્યું છે. નિષાદ ધનયકુમારે આજે ભુજની કલેક્ટર કચેરીથી સમગ્ર કચ્છના વિવિધ વિસ્તારોને આવરી લઈને એક દોડ જેને ગ્રેટ રન ઓફ કચ્છ નામ આપ્યું છે તે શરૂ કરી છે. તે આજથી 14 દિવસ સુધી કચ્છના વિવિધ વિસ્તારોને આવરી લઈને દોડ લગાવશે અને અંદાજિત 850 કિલોમીટર જેટલું દોડીને ગાંધીધામ ખાતે 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં પહોંચશે. આ ખેલાડી દરરોજનું 65 થી 70 કિલોમીટર જેટલું દોડશે અને દરરોજ 1 કલાક જેટલી એક્સરસાઇઝ કરશે. હાલમાં પેરિસમાં ચાલી રહેલા વર્ષ 2024ના ઓલિમ્પિક ભારતના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ નો ડ્રગ્સ અને નો મેડિસિનના મેસેજ સાથે તે આ દોડ લગાવી રહ્યો છે. एक अल्ट्रा रन रहा हूँ. अल्ट्रा मतलब 50 किलोमीटर से ऊपर, 50 किलोमीटर, 100 किलोमीटर, 160 किलोमीटर, 24 घंटे, 48 घंटे, 10 दिन लगातार. मैंने अभी दिल्ली से बॉम्बे 2016 में किया था. 2016 में दिल्ली से बॉम्बे. अभी 2023 5 नवंबर को वर्ल्ड चैंपियनशिप 50 किलोमीटर पार्टिसिपेट किया था. और अभी कच्छ में पूरे मैप टू मैप रनिंग करना है 830 किलोमीटर तक, लगभग 8 डेली का 70 किलोमीटर से डेली का 70 किलोमीटर करना है. और उसके बाद से पूरा यहाँ भुज से स्टार्ट करने का, भुज से गांधीधाम, गांधीधाम से सामाखियारी, सामाखियारी से आडेसर, आडेसर से बालासर, बालासर से रामपर, बालासर से धोलावीरा, धोलावीरा से हाजीपीर, हाजीपीर से खावड़ा, खावड़ा से लखपत, लखपत से नलिया, नलिया से मांडवी, मांडवी से मुंद्रा, मुंद्रा से गांधीधाम. क्या उद्देश्य? ओलंपिक में 117 एथलीट गए हुए हैं उनको प्रमोटिंग के लिए. और नो ड्रग्स नो मेडिसिन और स्पोर्ट का कोई अवेयरनेस नहीं है, कोई वो नहीं है. उसको डेली 1 घंटा करें. તો હાલોલ વડોદરા રોડ ઉપર જરોદ પાસે લોડિંગ ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા માલ ભરેલી લોડિંગ ટ્રક અને ટેન્કર પલટી ખાઈ ગયા છે. એક ટ્રક પલટી ખાઈને બાજુમાં પસાર થતી રિક્ષા પર પડતા અને ટેન્કર એક ઇકો કાર અને કિયા કાર ઉપર પડતા બંને વાહનો મુસાફરો સાથે દબાઈ ગયા છે. અકસ્માતમાં ઇકો કારનો ચૂબો વળી જતા ચાલક અને તેની પત્નીનું મોત નીપજ્યું છે. રિક્ષામાં પણ સવારો ઇજાગ્રસ્ત થયા છે જ્યારે કિયામાં સવાર 6 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. અકસ્માતને પગલે હાલોલથી વડોદરા તરફના માર્ગ પર ભારે ટ્રાફિક જામ થઈ જતા 5 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી હતી. હાલોલ તરફથી જતા તમામ વાહનોને અકસ્માત સ્થળથી પહેલા જરોદમાં જવાના માર્ગ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. લોડિંગ ટ્રક નીચે દબાયેલી રિક્ષામાં અને ઇકો કારમાં કેટલાક લોકો સવાર હતા તે જાણવા મળ્યું નથી, પરંતુ 108 એમ્બ્યુલન્સો ખડકી દેવામાં આવી છે અને જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી દબાયેલા વાહનોને આ મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા છે. તો ગીર જંગલ સાવજોનું ઘર માનવામાં આવ્યું છે. ગીર જંગલને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર વન્ય પ્રાણી, સિંહ, દીપડાઓ શિકારની શોધમાં આવી ચડતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના જંગલની બોર્ડરને અડીને આવેલા ગીર ગરડાના ફરેડા ગામમાં બની હતી. રસ્તા વચ્ચે ડાલા મથ્થાએ પશુનું મારણ કરી મિજબાની માંડી હતી ત્યારે ત્યાં હાજર સ્થાનિકોએ આ ઘટના લાઈવ નિહાળી હતી અને પોતાના કેમેરામાં વિડીયો કેદ કરી હતી. લોકોએ મારણનો લાઈવ વિડીયો મોબાઈલમાં કેદ કર્યો. ગીર ગરડાના ફરેડા ગામે ધોળા દિવસે બસ સ્ટેશન નજીક એક ડાલા મથ્થાએ ગાય પર હુમલો કર્યો હતો. બાદમાં સિંહ મારણની મિજબાની માણતો હતો ત્યારે ગામ લોકો અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તથા આજુબાજુની વાડી વિસ્તારના લોકો એકત્ર થઈ ગયા હતા. રસ્તા પર જ ડાલા મથ્થાએ પશુનું મારણ કરતા રસ્તા પરથી લોકોની અવરજવર થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી
અને લોકોએ આ મારણનો લાઈવ વિડીયો મોબાઈલમાં કેદ કર્યો હતો. ગાયના મારણ બાદ તેના વાછરડાનું પણ સિંહે મારણ કર્યું હતું, જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. રસ્તા પરથી પસાર થતા લોકો દૂરથી સિંહની જંગલ વિસ્તારમાં પરત ફરવાની રાહ જોઈ રહ્યા હતા, તો બીજી તરફ ગામ લોકો આ લાઈવ મિજબાનીની મજા માણતા જોવા મળ્યા હતા. ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા પરિવારના ઘરમાંથી રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. ફરિયાદીના શાળાની પત્નીએ ઘરમાંથી રોકડ અને સોના ચાંદીના દાગીના મળી 1,15,000ની ચોરી કરી હતી. સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફરિયાદીની ભાભીની પત્નીએ ઘરમાંથી રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડવા પ્રયાસો હાથ ધર્યા હતા. જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં આવેલા વોર્ડ નંબર 7માં પડધરી નાકા પાછળ 7 ડેરી મહાદેવ મંદિરવાળા રોડ પર વસવાટ કરતા હિન્દુ સમાજના 748 વ્યક્તિઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરીને હિન્દુ ધર્મ છોડી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની મંજૂરી આપવા ખળબળાહટ મચી ગયો છે, જેના પગલે હિન્દુ સેનાના પદાધિકારીઓ તથા ધ્રોલ હિન્દુ સેના પ્રમુખ ગૌરવ મહેતા સહિતના વ્યક્તિઓ દોડી ગયા હતા. અગાઉ જ્યારે ગુજરાતના કોંગ્રેસની સરકાર હતી ત્યારે હિન્દુ તથા મુસ્લિમ ધર્મના લોકો શાંતિથી જીવતા હતા, પરંતુ જ્યારથી હિન્દુઓની સરકાર આવી છે ત્યારથી હિન્દુઓની ચિંતાઓ વધી ગઈ છે અને હિન્દુ લોકોની સમસ્યાઓનું કોઈ નિરાકરણ થતું નથી. તેમજ સરકારી અધિકારીઓ, આ વિસ્તારના ધારાસભ્ય, ત્યાંના નગરસેવકોની ઢીલી નીતિના કારણે 748 વ્યક્તિઓએ હિન્દુ ધર્મને છોડીને મુસ્લિમ ધર્મ સ્વીકારી લેવા માટે મંજૂરી માંગી છે. તેઓએ આ માટે રજૂ કરેલા કાગળોમાં તમામ વ્યક્તિઓના ચૂંટણી કાર્ડ તથા આધાર કાર્ડના નંબરો લખી સહી કરી આપી હતી. ઉપરોક્ત બાબત પ્રકાશમાં આવતા જ ખળબળાટ મચ્યો છે. નગરપાલિકામાં જે અત્યારે ગઈકાલે અમને એક પત્ર દ્વારા રજૂઆત મળી હતી, એ રજૂઆત મુખ્યત્વે લોકોનો રોષ સફાઈ સામે છે કે એમને સફાઈ થવી જોઈએ અને સફાઈ નગરપાલિકા દ્વારા થતી નથી એ બાબતનું છે. અને બીજું રસ્તાની એની વર્ષોથી માગણી છે, તો રસ્તાની પણ અત્યારે અમે એ માગણીના અનુસંધાને અમારી ટીમ અત્યારે ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા ધ્રોલ, મામલતદાર શ્રી ધ્રોલ અને પ્રાંત અધિકારી અત્યારે સ્થળ ઉપર છે. અત્યારે ત્યાં ક્લિનિંગનું કેમ્પેન એટલે એક ઝુંબેશ, સફાઈ ઝુંબેશ અત્યારે ચાલુ છે અને અત્યારે આખી ટીમ ત્યાં કરે છે સફાઈ. અત્યારે લગભગ પ્રોગ્રેસમાં છે. 2-3 જેસીબી મશીન અને માણસો ત્યાં અત્યારે લાગેલા છે અત્યારે. અને જે બીજી પણ રજૂઆત એવી હતી કે લોકો પશુ અને બીજા જે મરી ગયા હોય ગામનો છેવાડાનો એકચ્યુઅલી આ લોકો રહે છે એ ગામની બહાર એની રહે છે, વાડી વિસ્તારમાં રહે છે, એટલે ગામ પૂરું થાય પછી લગભગ કિલોમીટર પછી. એટલે ઘણા લોકો ત્યાં પશુ મૃત્યુ બીજું કંઈ હોય તો ત્યાં ફેંકી દે છે અને તેના કારણે એ લોકોને દુર્ગંધ ફેલાય છે, ચોમાસામાં ને મુશ્કેલી થાય છે. તો સ્ટ્રિક્ટલી અમે લોકોને સૂચના આપી છે કે ત્યાં કોઈ ફેંકે નહીં, કશું ગંદકી કરે એવી કોઈ વસ્તુને ફેંકે નહીં, અને ફેંકે હશે એના માટે દંડાત્મક કાર્યવાહી પણ અત્યારે અમે કરવા નગરપાલિકાને સૂચના આપી છે. અને અત્યારે સફાઈ કરી અને જે પણ કોઈ આવું ગંદકી કરતા હશે એની પર કડક પગલું, દુકાનવાળા પણ કરતા હશે તો દુકાનને પણ સીલ મારવા સુધીના પગલાં લેવાની અત્યારથી સૂચના આપેલી છે. એટલે અત્યારે જે આ પ્રશ્ન મુખ્યત્વે સફાઈ અંગેનો છે, આમાં કોઈ ધર્મ પરિવર્તન કે એવો કોઈ મુદ્દો છે નહીં, પણ લોકો નો જે સફાઈને કારણે જે એનો રોષ ઉત્પન્ન થયો એના કારણે આવું એક પત્ર લખીને તંત્રને આપેલું છે. પણ અમે એને ગંભીરતાથી લીધું છે અને અમે એને કડક કાર્યવાહી કરવાનું અત્યારે અમારા તરફથી જિલ્લા વહીવટીતંત્રે પ્રયત્ન. जय श्री राम. प्रतिपक्ष हिंदू सेना गुजरात अध्यक्ष. गुजरात के जामनगर में वार्ड नंबर 7 और 7 डेयरी महादेव का रास्ता है, वहाँ नॉनवेज से लेकर कई समस्या खड़ी हो चुकी है. તો જૂનાગઢ મહાનગરપાલિકામાં ગત તારીખ 31/7/2024ના રોજ ભારતીય જનતા પાર્ટીના શાસનની મુદ્દત પૂર્ણ થતા મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશને જૂનાગઢના વહીવટદાર બનાવવામાં આવતા કમિશનર ઓમ પ્રકાશે મીડિયા સમક્ષ પ્રથમ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લોકોની જે કોઈ સમસ્યા હોય તેનું વહેલી તકે નિરાકરણ લાવી શકાય તે પ્રાથમિકતા રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે નિર્ધારિત સમયે મહાનગરપાલિકા ચૂંટણી ન યોજાઈ હોવાના કારણે વહીવટદાર નિમાયા છે,
ત્યારે જૂનાગઢના શહેરીજનોને પણ અનેક આશાઓ જાગી છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મહાનગરપાલિકાના બાકી રહેલા કામો વહીવટદાર શાસન દરમિયાન સારી રીતે અને ઝડપથી પૂર્ણ થશે તેવી લોકોમાં આશા સેવાઈ રહી છે. જે પણ કોર્પોરેશનના કામો છે અને આપણે ઝડપથી પૂરા કરીશું અને ખરેખર વિસ્તાર વાઇઝ જે સમસ્યાઓ છે અને કેવી રીતે આપણે ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ કરી શકાય, કોર્પોરેશનને વધુ વેગવંતી અને પારદર્શક કેવી રીતે બનાવી શકાય અને માણસોની જે પણ સમસ્યાઓ છે અને કેવી રીતે આપણે રિયલ ટાઈમ ઉપર ઝડપથી નિરાકરણ લાવી શકાય. ખરેખર જૂનાગઢની જનતાના જે પણ પ્રશ્નો છે અને યોગ્ય સુવ્યવસ્થિત પારદર્શક તરીકે નિરાકરણ ઝડપથી લાવી શકાય, આ તમામ પ્રયત્નો રહેશે. કોઈ ખાસ ડ્રીમ જૂનાગઢની પ્રજા માટે? તમામ અત્યારે જેટલા પણ પ્રોજેક્ટ ચાલે છે આ તમામ પ્રોજેક્ટ્સ જે છે આ જૂનાગઢની જનતાની સુખાકારીમાં વધારો થાય એવી રીતે જ પ્લાન કરવામાં આવે છે. છેલ્લા 6 મહિનાથી જે અમે પ્લાન કરીએ છીએ અને આ તમામ પ્રોજેક્ટો બહુ સારી રીતે સક્સેસફુલી ઝડપથી પૂરા થાય, ક્વોલિટી બહુ ગુણવત્તા સાથે પૂરા થાય. જસદણના આટકોટમાં કન્યા છાત્રાલયમાં પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે મધુ ટાઢાણીની 5 વડા ગામેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે દુષ્કર્મનો આરોપી મધુ ટાઢાણી રાજકોટ ગ્રામ્ય એલસીબીના સકંજામાં છે. થોડા સમય પહેલા આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદની નોંધણી થઈ હતી, જે મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી મધુ ટાઢાણીની આટકોટ પોલીસ હવાલે સોંપવા માટેની તૈયારી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ કરી રહી છે. આ સાથે દુષ્કર્મની ઘટનાનો બીજો આરોપી પરેશ રાદડિયાએ રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. શિવના અતિ પ્રિય ગણાતા શ્રાવણ માસનો પ્રારંભ સોમવારથી થઈ રહ્યો છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિરે લાખો લોકો ઉમટી પડશે, જેને લઈ સોમનાથની સુરક્ષામાં વધારો કરાયો છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન માનવ મહેરામણ ઉમટી પડે છે, જેને લઈ Z+ કેટેગરીમાં આવતા સોમનાથ મંદિરની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે. સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા જળવાઈ રહે અને સાથોસાથ શ્રદ્ધાળુઓને પણ અગવડતા ન પડે તેવી તૈયારી પોલીસ અને પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. સોમનાથ મંદિરે 300 પોલીસ જવાન, 2 SRP કંપની અને QRTની ટીમ અને ઘોડેસવાર દ્વારા મંદિરને સુરક્ષા કરવામાં આવશે. એટલું જ નહીં, બોમ્બ સ્ક્વોડ પણ તૈનાત રાખવામાં આવશે. આપ જાણો છો સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. સોમનાથ મંદિર ખૂબ જ ભક્તોની આવવાની શક્યતાઓ, ગયા વર્ષે લગભગ 10 થી 12 લાખ જેટલા ભક્તો શ્રાવણ મહિનામાં આવ્યા હતા. આ વર્ષે કદાચ સંખ્યા એનાથી વધશે. સોમનાથ મંદિરનું જે આખું કેમ્પસ છે એ મોટું કરી દેવામાં આવ્યું છે ગયા વર્ષની કમ્પેરમાં, એટલે અમારી પાસે હોલ્ડિંગ એરિયા મોટો છે. પણ તેમ છતાં પણ ટોટલ અમે 300 પોલીસ અને 2 SRP કંપની સાથે રાઉન્ડ ધી ક્લોક મંદિરનો બંદોબસ્ત જાળવીએ છીએ. સાથે સાથે QRTની ટીમ અને ઘોડેસવાર પોલીસની ટીમ આની સાથે સાથે આખી મંદિરની સિક્યુરિટી કરી રહ્યા છીએ. ત્યાં અમારી પાસે જે અવેલેબલ મંદિરની સિક્યુરિટીના જે સ્ટાફ છે એને પણ અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને એના બધાના સંયુક્ત સંકલનથી, વહીવટીતંત્રના સંકલનથી અમે આખો બંદોબસ્ત પૂરો કરવાના છીએ. આપને મને કહેતા આનંદ થાય છે કે લગભગ ક્યારેય એવું ગેરવર્તનનો ફરિયાદ કે પ્રશ્ન આવ્યો નથી, પણ છતાંય અમે હંમેશા જ્યારે સોમનાથ મંદિરનો શ્રાવણ મહિનાનો બંદોબસ્ત ચાલુ થાય એટલે પોલીસ અને સોમનાથ સિક્યુરિટીની, હોમગાર્ડ, GRT બધાની કમ્બાઈન એક બિહેવિયરલ ટ્રેનિંગ સિનિયર અધિકારીઓ તરફથી અને એના એક્સપર્ટ તરફથી રાખતા હોઈએ છીએ. સાથે સાથે જે પણ શિફ્ટ હોય એ શિફ્ટના ઇન્ચાર્જ એક સિનિયર મોસ્ટ ઓફિસર હોય છે, જેથી કરીને કંઈ પણ પ્રશ્ન હોય તો લોકલ લેવલે ત્યાંથી જ હેન્ડલ થાય. આ વખતે પાર્કિંગમાં થોડોક ચેન્જ આવ્યો છે, ખાસ કરીને VIP પાર્કિંગમાં, જેના બાબતે અમે ઇન્સ્ટ્રક્શન્સ જે કરવાની છે એ કરી દીધી છે. 2-3 જાહેરનામા, કારણ કે સર્કિટ હાઉસ જવાનો જે રસ્તો છે એ વન વે કરવો પડે એવો જરૂરી છે, જેને કારણે થઈને 2-3 જાહેરનામા 1-2 દિવસમાં બહાર પડી જશે અને એની અમલવારી પણ લોકોના સહયોગથી અમે કરી રહી. ઘણા સમયથી સોમનાથના એન્ટ્રી, જે કમ્પાઉન્ડમાં એન્ટ્રી ગેટ છે ત્યાં એક સ્વાગત કક્ષ બનાવવામાં આવેલું છે અને ત્યાં જ અમારી એક ક્વિક રિસ્પોન્સ ટીમ હોય છે, ત્યાં જ અમારી બોમ્બ. તો આ હતા મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.